હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ફરીથી આપ સૌનું ફિઝિક્સ ફાઇટર ચેનલમાં સ્વાગત છે મિત્રો. અગેઇન તમારી સામે કરંટ ઇલેક્ટ્રિસિટીના નવા પ્રશ્નો સાથે આવ્યો છું. તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, તમારી બધાની તબિયત ખૂબ સારી હશે અને આપ સૌ સરસ રીતે અભ્યાસ કરતા હશો એવી આશા સાથે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો. તો મેં તમને થિયરીની અંદર નોડલ એનાલિસિસ શીખવાડી દીધું છે, કિર્ચોફના નિયમો શીખવાડી દીધું છે, કેવી રીતે ઉપયોગ કરવો એ પણ મેં તમને શીખવાડી દીધું છે. મિત્રો આ બધા લેક્ચર પહેલા ના જોયા હોય તો જોવા ફરજિયાત છે અને પછી જ આ લેક્ચરની અંદર એન્ટર થવાનું છે. તો આપણે શરૂઆત કરીએ તો તમારી સામે મેં એક ક્વેશ્ચન મૂકેલો છે, તમે જો. ઘણા વિદ્યાર્થી શું કરે આવા પ્રશ્નને સોલ્વ કરવા માટે, દાખલા તરીકે આ તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે 7 વોલ્ટ બેટરી વિથ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 2 ઓહમ, એટલે અહીંયા તમારી 7 વોલ્ટની જે બેટરી છે એનો આંતરિક અવરોધ જે છે એ 2 ઓહમ છે. એન્ડ 3 વોલ્ટ બેટરી વિથ અ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 1 ઓહમ, એટલે કે આ 3 વોલ્ટની જે બેટરી છે એનો આંતરિક અવરોધ જે છે, આ બેટરીનો આંતરિક અવરોધ 1 ઓહમ છે. આર કનેક્ટેડ 10 ઓહમ રેઝિસ્ટર સો ઇન ધ ફિગર, એટલે આ 10 ઓહમના રેઝિસ્ટર સાથે જોડેલું છે, સર્કિટનું વર્ણન કર્યું છે. તો કરંટ ઇન ધ 10 ઓહમ રેઝિસ્ટર ઇઝ, તો આ 10 ઓહમના અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. મિત્રો આ તમારો ક્વેશ્ચન છે. ઘણા વિદ્યાર્થી શું કરે કે રૂઢિગત રીતે જે રીતે પ્રશ્ન સોલ્વ કરતા હોય ને એવી રીતે જ કરે. દાખલા તરીકે કિર્ચોફનો નિયમ અહીંયા જઈને 2 લૂપ દેખાય છે, એક લૂપ આ દેખાય છે અને બીજી લૂપ આ દેખાય છે. એટલે એ શું કરશે કે ભાઈ આનું પોટેન્શિયલ વધારું છે 7 વોલ્ટનું, એટલે આમાંથી કંઈક કરંટ I1 લેશે, પછી આમાં કરંટ I2 લે તો આમાં કેટલો થાય તો કે I1 માઇનસ I2 જાય, અને પછી આમાં કિર્ચોફનો નિયમ લગાવે ને આમાં કિર્ચોફનો નિયમ લગાવે, બંને ઇક્વેશનને સોલ્વ કરે. મિત્રો આ કરવાનું નથી. આવી સર્કિટ તો બહુ ઇઝી અને શોર્ટકટ રીતે થઈ શકે. મેં તમને કીધું હતું કે તમારી પાસે અહીંયા 2 સોર્સ છે, તમે જો 3 વોલ્ટ અને 7 વોલ્ટ. તો આ બંને બેટરી જે પોઈન્ટ સાથે ડાયરેક્ટલી કનેક્ટ છે આ અને કાં તો આ P1 પોઈન્ટ અને કાં તો P2, અહીંયા તમને 2 જંકશન દેખાય, P1 અને P2. મિત્રો કોઈને એક રેફરન્સ વોલ્ટ તરીકે 0 ધારી લ્યો અને એની સાપેક્ષમાં તમારે બીજા વોલ્ટ લેવાના છે. સમજો કે આપણે રેફરન્સ વોલ્ટ તરીકે 0 વોલ્ટ લઈ લઈએ. ચલો આપણે આને રેફરન્સ વોલ્ટ તરીકે 0 વોલ્ટ લઈ લઈએ. આને 0 વોલ્ટ લઈ લઈએ. મિત્રો જો આને 0 વોલ્ટ લેશો તો આ પણ તમારો 0 વોલ્ટ થયો, આ પણ તમારો 0 વોલ્ટ થાય. મિત્રો આ 0 વોલ્ટ થાય તો તમે આમ જાઓ છો ને, આમ બેટરીમાં આ રીતે આમ જાઓ તમે આમ, તો નેગેટિવ ટુ પોઝિટિવ જાઓ એટલે આ તમારા 0.7 વોલ્ટ થઈ જાય પ્લસ. અને સેમ વસ્તુ આ 0 વોલ્ટ હોય તો તમે આમ જાઓ તો પોઝિટિવ ટુ નેગેટિવ જાઓ એટલે આ પોઈન્ટ જે છે તમારો આ એ જે છે એ તમારો -3 વોલ્ટ થઈ જાય. મેં તમને આ શીખવાડેલી જ છે વાત. તો હવે તમારે શું કરવાનું છે, જો તમારો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આ તમારો 1 ઓહમ છે, આ બેટરીનો રેઝિસ્ટન્સ પોતાનો 1 ઓહમ છે, એ તમે ગમે ત્યાં લગાવી શકો. અહીંયા તમે 1 ઓહમ લગાવી શકો આમ. અને આનો આંતરિક અવરોધ જે છે એ 2 ઓહમ છે, એ તમે અહીંયા લગાવી શકો સર્કિટમાં. બેટરીનો અવરોધ મીન્સ સિરીઝમાં, બેટરી અરે સિરીઝમાં અવરોધ છે કંઈક, અને એનો પોતાનો આંતરિક અવરોધ એના અંદર ભરેલા કેમિકલને કારણે હોય, આપણે ભણી ગયા છે EMF ની અંદર. તો આ જે છે એ રેઝિસ્ટન્સ તમે મૂકી શકો. એટલે સર્કિટ વ્યવસ્થિત રીતે તમે ડ્રો કરો ને તો કેમ થાય મિત્રો, જો તમારી સામે સર્કિટ ડ્રો કરું એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે. હું તમારી સામે સર્કિટ ડ્રો કરું, જો આ રીતની સરસ સર્કિટ તૈયાર થાય. અહીંયા હું રેઝિસ્ટન્સ મૂકી દઉં, કેટલા ઓહમનો? 2 ઓહમનો. શું કામ? કારણ કે બેટરીનો રેઝિસ્ટન્સ છે.
આ 7 વોલ્ટની બેટરી છે, વચ્ચે આ તમારો 10 ઓહમનો રેઝિસ્ટન્સ છે, અગેન આ બીજી બેટરી છે એનો આંતરિક અવરોધ 1 ઓહમ છે, બાજુમાં મૂક દો 1 ઓહમ, પછી પાછી બેટરી આવે, આ બેટરીનો નેગેટિવ છે, પછી પોઝિટિવ છે, આ રીતની સર્કિટ તૈયાર થાય અને આ છે એ 3 વોલ્ટ છે. મિત્રો આ છે તમારો 10 ઓહમ છે. તો તમે શું કરશો આ સર્કિટને સોલ્વ કરવા માટે? તમે શું કરશો? આ તમારા રેફરન્સ પોઈન્ટ જીરો લ્યો, આ જીરો લ્યો, આ જીરો લ્યો, મીન્સ આ તમારા -3 વોલ્ટ થશે અને આ તમારા +7 વોલ્ટ થશે. હમણાં સમજાયું એ પ્રમાણે તમે આ રીતે જાઓ છો ને, નેગેટિવ ટુ પોઝિટિવ, મીન્સ કે આ જીરો હોય તો એની સાપેક્ષે આ +7 વોલ્ટ થાય, આ જીરો છે તો એની સાપેક્ષે આ -3 વોલ્ટ થાય. તો મિત્રો એકદમ ક્લિયર એન્ડ કટ છે કે આનું પોટેન્શિયલ, આ પોઈન્ટનું પોટેન્શિયલ હું V ધારી લઉં, એનો મતલબ આ પણ V થાય, આ પણ V થાય. હવે તમે જોજો કેવી રીતે સોલ્વ થાય સર્કિટ ઇઝીલી. મિત્રો અહીંયા નોડલ એનાલિસિસ કરવાનું છે તમારે, અહીંયા નોડ એનાલિસિસ કરવાનું છે, અહીંયા તમારે નોડ એનાલિસિસ કરવાનું છે. જો અહીંયા તમારો કરંટ આમ જાય, આ કરંટ આમ જાય ને આ કરંટ આ જંકશન પાસે બધા જ કરંટ 12 તરફ ધારી લ્યો, બહારની સાઈડ, રાઈટ. આ તમારા માટે I1, આ તમારા માટે I2 ને આ તમારા માટે I3, પણ એ હોય કેટલા? વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ, વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ, વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ. પ્રવાહ I = V/R. તો આની નાની વચ્ચે પોટેન્શિયલ, આની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? આની વચ્ચે આ પોઈન્ટ તમારો V છે અને આ તમારો 7 છે, તો V - 7 એ પોટેન્શિયલ ડિફરન્સ અને ઇન બિટવીન રેઝિસ્ટન્સ તમારો 2 ઓહમ, એટલે V - 7/2 આ તમારો કરંટ થઈ ગયો. તો કરંટ કેટલો થશે મિત્રો? કરંટ કેટલો થશે? V - 7/2 ઓહમ પ્લસ બીજો કરંટ લઈએ આપણે, આ કરંટ લઈએ તો આ કેટલો થાય? V - 0 એટલે V થશે બાય 10, એટલે ફાઇનલી કેટલું થયું? V/10 પ્લસ હવે આપણે આ કરંટ લઈએ મિત્રો, આ કરંટ લ્યો તો શું થશે? V -0, સોરી V -3 એટલે V +3 અને રેઝિસ્ટન્સ 1 ઓહમ, એટલે ફાઇનલી V +3/1 = 0. મિત્રો કામ પૂરું થઈ ગયું આપણું. આનું પોટેન્શિયલ મળી ગયું, આનું પોટેન્શિયલ મળી ગયું, આનું પોટેન્શિયલ મળી ગયું, તો આ બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ મળે અને રેઝિસ્ટન્સ ખબર હોય એટલે આ બ્રાન્ચમાં કરંટ મળે, આ બ્રાન્ચમાં જે બ્રાન્ચમાં કરંટ જોતો એ મળશે. ચાલો પોટેન્શિયલ આપણે જોઈ લઈએ કેટલું થાય. જો ઇન્ડિવિજ્યુઅલ બધા જ વોલ્ટેજ વાળા લ્યો, V/2 પ્લસ V/10 પ્લસ V, આ એક પૂરું, પછી આ -7/2 અને +3 = 0. મિત્રો આમાંથી V કોમન નીકળે એટલે આ તમારું થયું 1/2 પ્લસ 1/10 પ્લસ 1, આ સામે જશે એટલે 7/2 પ્લસ થઈ જાય અને 3 માઇનસ થઈ જાય. બહુ જ સિમ્પલ છે. V મિત્રો આમાં 10 લસા થશે એટલે 2 5 10 એટલે 5 પ્લસ 1 અને ઉપર આવશે 10 અને છેદમાં 10, સાદું રૂપ આપો એટલે આમાં 2 લસા થાય, 3 દુ 6, 7 - 6 ના છેદમાં 2, ફાઇનલી થશે V. ચલો 10 + 5 15, 16, 16 ના છેદમાં 10 = 7 - 6 એટલે 1/2. ફાઇનલી V = 10 ઉપર ગુણાશે એટલે 10 અને 16 દુ 32, 10/32 આટલા વોલ્ટ થયા. મિત્રો સમજો આનું પોટેન્શિયલ 10/32 વોલ્ટ થયું. આ પોઈન્ટનું પોટેન્શિયલ 10/32, આનું પણ 10/32 અને આનું પણ 10/32. હવે તમારે કોની વચ્ચે કરંટ જોઈએ છે? આ અવરોધની વચ્ચે. તો આ બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? આનું પોટેન્શિયલ છે 10/32 -0, આનું તો 0 છે, તો 10 - 32 -0 10/32 થશે, એટલે પોટેન્શિયલ ડિફરન્સ થઈ ગયો 10/32 અને રેઝિસ્ટન્સ થઈ ગયો 10. તો આ બ્રાન્ચમાંથી કરંટ કેટલો મિત્રો? અહીં બાજુમાં જ લખું તમારી સામે, 10/32. આ પોટેન્શિયલ છે. કરંટ I = કઈ બ્રાન્ચમાંથી? આ બ્રાન્ચમાંથી કરંટ I =
શું થશે 10/32 વોલ્ટેજ થયા અને રેઝિસ્ટન્સ એનો 10 છે તો છેદમાં 10 10 10 કેન્સલ 1/32 મિત્રો 1/32 એમ્પિયર આમાં કરંટ જાય તો આની અંદર જે પણ ઓપ્શન તમને આપેલા હોય દાખલા તરીકે આની અંદર 4 ઓપ્શન આપેલા હોય તો જે પણ આપેલા હશે એમાં 1/32 હશે અથવા તો 1/32 ને તમે કેલ્ક્યુલેટ કરો તો કેલ્ક્યુલેટરથી જેટલા 0.0 સમથિંગ એમ્પિયર આવે એ તમારો ફાઇનલ આન્સર હશે. તો આટલું ઇઝી છે, એને તમે કોમ્પ્લિકેટેડ બનાવો નહીં મિત્રો. પહેલા આમાં કિર્ચોફ લગાવો, પછી આમાં લગાવો, પછી બંને સમીકરણનો લોપ કરો, પછી આમાંથી કરંટ મેળવો. એ કંઈ કરવાની જરૂર નથી. કોઈ એક પોઈન્ટનું પોટેન્શિયલ તમને નોડ એનાલિસિસથી મળી જશે તો ઓટોમેટિકલી તમને જે તે બ્રાન્ચમાંથી કેટલો કરંટ જાય ખબર પડી જશે. ક્લિયર દોસ્તો? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવીએ આપણે. જો દોસ્તો આની અંદર શું કીધું છે આ પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ. Two cell EM epsilon1 and epsilon2 is connected opposition to each other so as the figure. એટલે તમે જો આનો નેગેટિવ છે તો એની સામે આનો નેગેટિવ છે પણ એ વિરોધક જોડાણ કહેવાય, આપણે ભણી ગયા છે રાઈટ. The cell epsilon1 is 9 વોલ્ટ એટલે આના 9 વોલ્ટ છે અને એન ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 3 ઓહમ એટલે આના 3 ઓહમ આંતરિક અવરોધ છે. મિત્રોને સર્કિટ ફરીથી બનાવી નાખોની જેમ. ચલો આનું EMF epsilon1 કેટલા 9 વોલ્ટ. આનો આંતરિક અવરોધ કંઈક છે, એ આંતરિક અવરોધ હું અહીં બાજુમાં બતાવી દઉં. કેટલા ઓહમ છે? 3 ઓહમ રાઈટ. and epsilon2 and cell epsilon2 is the EMF 7 volt and internal resistance 7 ohm એટલે 7 વોલ્ટનો EMF છે અને સામે 7 ઓહમનો રેઝિસ્ટન્સ છે. એટલે આ નેગેટિવ, આ પોઝિટિવ, આ તમારું 7 વોલ્ટ છે અને આની આરે પણ આપણે એક રેઝિસ્ટન્સ જોડી દઈએ મિત્રો. એ પણ કેટલા ઓહમનો છે? 7 ઓહમ છે. આ રીતની તમારી સર્કિટ થાય. ઓકે, હવે તમે જો અહીંયા તમને 2 પોઈન્ટ આપ્યા છે. એક પોઈન્ટ અહીંયા આપ્યો છે અને એક પોઈન્ટ અહીંયા આપ્યો છે. આ પોઈન્ટને કીધો A અને આ પોઈન્ટને કીધો B. તો સમજો હવે ક્વેશ્ચન શું છે આપણો? આ બધી સર્કિટનું એને વર્ણન કરી દીધું. હવે ક્વેશ્ચન શું છે? The potential difference between the point A and B. એટલે A અને B વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ મેળવવાનું કીધું. એનો મતલબ શું કે આ બેટરીના પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? બેટરી વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ મેળવવાનો કીધો દોસ્તો. સિમ્પલ સમજો. આ 9 વોલ્ટની બેટરી છે, એમાંથી કરંટ આમ જાતો હશે, આમ જાતો હશે, આમ જાતો હશે અને 7 વોલ્ટની બેટરીમાં એન્ટર થાય છે. એટલે સમજો 9 વોલ્ટની બેટરીના પોઝિટિવમાંથી નીકળે છે અને 7 વોલ્ટની બેટરીના પોઝિટિવમાં દાખલ થાય છે. મિત્રો આ વાત મેં તમને થિયરીમાં સમજાવી હતી કે પોઝિટિવમાંથી કરંટ બહાર આવતો એનો મતલબ એ બેટરી વપરાય છે અને પોઝિટિવની અંદર કરંટ એન્ટર થાય છે એનો મતલબ એ ઊંધું કનેક્શન છે એટલે એ બેટરી ચાર્જ થાય છે. એટલે આ 9 વોલ્ટની બેટરી દ્વારા 7 વોલ્ટની બેટરી ચાર્જ થાય અને સ્વાભાવિક છે હંમેશા ઊંચા વોલ્ટેજ વાળી બેટરી હોય એ જ નીચા વોલ્ટેજ વાળી બેટરીને એનર્જી આપી શકે, નહીંતર એનર્જી ના મળે. કોઈ દિવસ એવું ના બને કે 7 વોલ્ટની બેટરી છે 9 વોલ્ટની બેટરીને ચાર્જ કરી શકે. મિત્રો આપણો મોબાઈલ જે ચાર્જિંગમાં મૂકીએ તો એ જેટલા વોલ્ટની બેટરી હોય તો આપણે જે ઇનપુટ આપીએ એ ઊંચા વોલ્ટેજ જ હોય છે. તો હંમેશા મગજમાં રાખવાનું વધુ વોલ્ટની બેટરીથી નીચા વોલ્ટની બેટરી ચાર્જ થઈ શકે, બાકી ના થઈ શકે. એનો મતલબ આ તમારું ચાર્જિંગ આ ડિસ્ચાર્જ થાય છે, આ વપરાય છે અને આ જે છે એ ચાર્જ થાય છે. મિત્રો સિમ્પલ વાત, આ વપરાતી હોય એનો મતલબ આમાંથી કરંટ કંઈક આવતો હોય એ તમે મેળવી લ્યો તો આખી બ્રાન્ચમાં સેમ જ કરંટ જતો હોય તો કરંટ કેટલો થશે? I = V/R. ટોટલ કેટલા વોલ્ટ થાય? આ 9 વોલ્ટ છે અને આ 7 વોલ્ટ છે તો 9 + 7 નહીં થાય મિત્રો, વિરોધક જોડાણ છે એટલે 9 - 7 થશે. 9 - 7 = 2 વોલ્ટ. 9 - 7 = 2 વોલ્ટ બાય રેઝિસ્ટન્સ ટોટલ કેટલો? સિરીઝમાં છે 7 અને 3 10 ઓહમ એટલે 2/10 એમ્પિયર આટલો કરંટ જતો હશે. એટલે આખી બ્રાન્ચમાંથી કરંટ કેટલો ફ્લો થાય છે? આ બ્રાન્ચમાંથી કરંટ કેટલો જાય છે? 2/10 એમ્પિયર. મિત્રો પોટેન્શિયલ ડિફરન્સનું સૂત્ર લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, જે બેટરી ડિસ્ચાર્જ થતી હોય વપરાતી હોય એના માટે ઇક્વેશન V = - IR આવે અને જે બેટરી ચાર્જ થતી હોય
એના માટે એનર્જી પ્લસ થતી હોય એટલે એપ્સિલન પ્લસ આઈઆર આવે, જે આપણે ભણી ગયા છે થિયરીની અંદર. તો મિત્રો અત્યારે આ બેટરી તમારી ડિસ્ચાર્જ થાય છે એટલે એમાં સૂત્ર લગાવી શકીએ. આની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે આ બેટરીની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ મેળવવું હોય તમારે તો V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન માઇનસ આઈઆર સૂત્ર આવશે. પણ આ બેટરી તો ચાર્જ થાય છે તો તમને A અને B વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ મીન્સ આ બેટરી વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ મેળવવાનો કીધો મિત્રો. તો બેટરી ચાર્જ થતી હોય તો આ સૂત્ર નહીં ચાલે, આપણે ઇક્વેશન લખવું પડે V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન પ્લસ આઈઆર. તો ફાઇનલી શું થશે? V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન એટલે આ કેટલા વોલ્ટની બેટરી છે? 7 વોલ્ટની એટલે 7 પ્લસ I એટલે કરંટ કેટલો? 2/10 એમ્પિયર અને રેઝિસ્ટન્સ આનો આ બેટરીનો આંતરિક અવરોધ કેટલો છે? 7 ઓહમ. તો એ થશે તમારું 7 ઓહમ. ફાઇનલી V ઇઝ ઇક્વલ ટુ 7 એમ રાખશું, 7 દુ 14, 14 ના છેદમાં 10, 10 7 70, 70 પ્લસ 14 ના છેદમાં 10 ઇઝ ઇક્વલ ટુ V. તો ફાઇનલી 80 10 7 70 ને 80 એટલે 84 થશે ઉપર અને છેદમાં 10. તો ફાઇનલી V ઇઝ ઇક્વલ ટુ 8.4 વોલ્ટ. આનો મતલબ થાય A અને B પોઈન્ટ વચ્ચે 8.4 વોલ્ટ હશે. તો આપણે જોઈએ ઓપ્શનમાં છે ક્યાંય? હા, અહીંયા રહ્યો પહેલું જ ઓપ્શન છે 8.4 વોલ્ટ. તો આનો આન્સર આવશે 8.4 વોલ્ટ. ક્લિયર દોસ્તો? નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ આપણે. બહુ સરસ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનની અંદર તમને શું કીધું તમે જો, રેઝિસ્ટન્સ PQRS are arranged at the cyclic order of form balance Wheatstone-Bridge network. એટલે બેલેન્સ વિસ્ટન-બ્રિજ એટલે વિસ્ટન-બ્રિજ બેલેન્સ પોઝિશનમાં છે અને આ રીતે P Q R એ સાયક્લિક છે અને અહીંયા ગેલ્વેનોમીટર હોય અને અહીંથી બેટરી હોય. આપણે વિસ્ટન-બ્રિજ ખબર છે દોસ્તો, આ રીતનું હોય વિસ્ટન-બ્રિજ. તો PQRS છે વિસ્ટન-બ્રિજના સાયક્લિક 4 રેઝિસ્ટન્સ છે બેલેન્સ વિસ્ટન-બ્રિજના. ધ રેશિયો ઓફ ધ પાવર કન્ઝ્યુમ ઇન ધ બ્રાન્ચીસ P પ્લસ Q એન્ડ R પ્લસ S. બેલેન્સ વિસ્ટન-બ્રિજ હોય અને સાયક્લિક આમ હોય P પછી અહીંયા પછી આમ આ રેઝિસ્ટન્સ છે પછી પાછો અહીંયા Q હોય પછી અહીંયા R હોય અને પછી અહીંયા S હોય, રાઈટ? તો બેલેન્સ હોય એટલે આમાંથી કરંટ ના જતો એટલે P પ્લસ Q અને R પ્લસ S એવી બે બ્રાન્ચ થાય. આપણને ખ્યાલ છે સિરીઝમાં. જે વિસ્ટન-બ્રિજનો થિયરીનો લેક્ચર ના ભર્યો એ પહેલા ભરી લે, નહીતર આ MCQ નહીં સમજાય. અહીંયા આ રીતે વિસ્ટન-બ્રિજ હોય એમાં P અને Q આ બે રેઝિસ્ટન્સ સિરીઝમાં ક્યારે થાય? જ્યારે બેલેન્સ વિસ્ટન-બ્રિજ હોય ને વચ્ચેના રેઝિસ્ટન્સ નીકળી શકતો હોય તો. બેલેન્સ વિસ્ટન-બ્રિજમાં વચ્ચેનો ગેલ્વેનોમીટરનો અવરોધ આપણે ધ્યાનમાં નથી લેતા કારણ કે બ્રાન્ચમાંથી કરંટ ન જતો હોય. ઓકે, તો એને શું કીધું કે P પ્લસ Q અને R પ્લસ S ની અંદર પાવર કન્ઝ્યુમ કેટલો થાય, એટલે પાવર કેટલો વપરાય. મિત્રો અવરોધ છે સ્વાભાવિક છે પાવર કન્ઝ્યુમ કરતો હશે. તો પાવરનું સૂત્ર આપણે શું લખીએ મિત્રો? P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R. આવું લખીએ. હવે આપણે વિસ્ટન-બ્રિજ ચલો અહીં બનાવી જ દઈએ એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે. આ P, આ Q, આ R ને આ S અને બેલેન્સ વિસ્ટન-બ્રિજ છે મિત્રો એટલે આ તમારા બે પોઈન્ટ. આ પોઈન્ટને કહી દઉં A ઓહો, સર્કિટ બગડી ગઈ છે. આપણે વ્યવસ્થિત રીતે દોરવાનો પ્રયત્ન કરીએ. આ તમારો A પોઈન્ટ, આ તમારો B પોઈન્ટ, આ P, આ Q, આ R અને આ S આવી રીતે 4 રેઝિસ્ટન્સ છે, રાઈટ? તો તમારા જે બે પોઈન્ટ છે A અને B આની વચ્ચે રેઝિસ્ટન્સ કેટલો થાય? તો કે આ બે સિરીઝમાં હોય અને આ બે સિરીઝમાં હોય. ક્યારે? બેલેન્સ વિસ્ટન-બ્રિજ, કારણ કે વચ્ચેની બ્રાન્ચમાંથી કરંટ ન જતો હોય. તો એમ કે છે કે P પ્લસ Q અને R પ્લસ એમાંથી પાવર કન્ઝ્યુમ કેટલો થાય? મિત્રો સિમ્પલ આપણી પાસે સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R. તો આ A પોઈન્ટ, આ તમારો A પોઈન્ટ અને B પોઈન્ટ
વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ઉપલી જે સિરીઝમાં છે એની વચ્ચે જે વોલ્ટેજ હોય એ જ આની વચ્ચે વોલ્ટેજ, કારણ કે આ બંને સમાંતર જોડાણમાં હોય, સમાંતર જોડાણમાં વોલ્ટેજ સેમ હોય, તો V સ્ક્વેર સેમ થાય. તો P કોના વ્યસ્ત પ્રમાણમાં થાય? R ના. P છે R ના વ્યસ્ત પ્રમાણમાં થાય. ચલો ધારો કે ઉપરની બ્રાન્ચમાં પાવર કન્ઝ્યુમ P1 થાય અને નીચેની બ્રાન્ચમાં પાવર કન્ઝ્યુમ P2 થાય. આ હું ધારી લઉં તો મારા માટે સૂત્ર શું થાય? P1, મારા માટે સૂત્ર શું થશે? P1 by P2 is equal to રેઝિસ્ટન્સનો વ્યસ્ત. તો અહીંયા મેં પાવર કન્ઝ્યુમ ઉપરની બ્રાન્ચમાં P પ્લસ Q લખ્યું, તો અવરોધ મારે નીચે લખવો પડે P પ્લસ Q. અને રેઝિસ્ટન્સ P2 એટલે નીચેની બ્રાન્ચમાં લીધું તો નીચેની બ્રાન્ચનો અવરોધ R પ્લસ એસમાં છે, ઉપર લખવો પડે. અને વિસ્ટન બ્રિજની અંદર આ પણ પાલન થતું હોય, P બાય Q ઇઝ ઇક્વલ ટુ R બાય એસ. આપણને બધાને ખ્યાલ છે આનું પાલન પણ થતું હોય. તો હવે આપણને મેળવવાનું શું કીધું? જો P પ્લસ Q અને R પ્લસ એચમાં પાવર કન્ઝ્યુમ એટલે મીન્સ કે આ બેનો ગુણોત્તર. તો આ બેનો ગુણોત્તર તમારી સામે જ છે, જો R પ્લસ એસ બાય P પ્લસ Q, પણ આની અંદર એક પણ એવો ઓપ્શન નથી. તો એનો મતલબ આ ઓપ્શનમાં તમારે જવાનું છે, આ ઓપ્શનમાં કન્વર્ટ કરવાનું છે, કાં તો R બાય P ના ફોર્મમાં, કાં P સ્ક્વેર બાય Q સ્ક્વેર, P સ્ક્વેર બાય. તો આપણે શું કરવું પડે? આમાં એક પ્રોસેસ કરવી પડે. કઈ પ્રોસેસ? જો આમાં એવું કરી શકાય કે P બાય Q પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ R બાય એસ પ્લસ 1. બે બાજુ 1 ઉમેરો તો આ સમીકરણમાં કઈ ફરક ના પડે. તો આને આમ પણ લખી શકાય, P પ્લસ Q બાય Q ઇઝ ઇક્વલ ટુ R પ્લસ એસ બાય એસ. આનો મતલબ આને આમ પણ લખી શકાય, એસ બાય Q, એસ ઉપર જાય Q નીચે, તો R બાય એસ બાય P પ્લસ Q આમ પણ લખી શકાય. આવું શું કામ કર્યું આપણે? કારણ કે અહીંયા R બાય એસ પ્લસ P બાય Q, એટલે અહીંયા R બાય એસ પ્લસ P બાય Q બરાબર એસ બાય Q એ લખી શકાય. એનો મતલબ P1 બાય P2 બરાબર એસ બાય Q પણ લખી શકાય. હવે જોઈએ છીએ, ચલો એસ બાય Q ઓપ્શનમાં. ઓહો, આમાં એસ બાય Q પણ ક્યાંય ઓપ્શનમાં નથી. હા, R બાય P છે, તો જોવું જોઈએ એસ બાય Q બરાબર R બાય P લખી શકાય. હા, જો આ એસ અહીંયા ઉપર જાય તો એસ બાય Q થઈ ગયું, અને P ક્યાં વહી જાય? નીચે, તો R બાય P પણ લખી શકાય. એનો મતલબ આના બરાબર R બાય P પણ લખી શકાય. હા, તો P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ R બાય P. આનો મતલબ તમારો આ ઓપ્શન સાચો છે. તો આ રીતે તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો. મિત્રો એક બહુ સરસ પ્રશ્ન છે આના પછી. તો મિત્રો આ પોટેન્શિયોમીટરનો જે ક્વેશ્ચન છે એમાં શું પૂછ્યું છે? પોટેન્શિયોમીટર વાયર ઓફ લેન્થ 100 સેન્ટીમીટર એઝ અ રેઝિસ્ટન્સ 10 ઓહમ. અહીં દોરતા જ જાય આપણે સર્કિટ કે ભાઈ 100 સેન્ટીમીટરની તારનો પોટેન્શિયોમીટરનો વાયરનો અવરોધ 10 ઓહમ છે, અને આગળ જોઈએ પછી આપણે સર્કિટ ડ્રો કરીએ. It is connected into the series with the resistance and a cell of 2 volt and negligible internal resistance. એટલે 2 વોલ્ટની બેટરી અને જેનો આંતરિક અવરોધ નિગ્લેઝિબલ છે, અવગણ્ય છે, પણ એની યાર કંઈક એક્સટર્નલ રેઝિસ્ટન્સ જોડ્યો છે. એટલે મિત્રો સિમ્પલ આપણે સર્કિટ ડ્રો કરીએ તો આવી થાય કે ભાઈ ચલો એક 2 વોલ્ટની બેટરી છે, આની સાથે એક્સટર્નલ રેઝિસ્ટન્સ જોડ્યો R, આનો પોતાનો આંતરિક અવરોધ કાંઈ નથી, અને પોટેન્શિયોમીટરનો વાયર, એનો મતલબ આ વાયર છે કન્ટિન્યુ. ચલો આ મોટો વાયર છે, આ અહીંથી લઈ અને અહીંયા સુધીનો પોટેન્શિયોમીટરનો વાયર છે, એટલે આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધી, બરાબર, આ 100 સેન્ટીમીટરનો છે, એટલે અહીં આપણે એની લંબાઈ આપી દઈએ 100 સેન્ટીમીટર. હવે શું કીધું ક્વેશ્ચન સમજો. A source of EMF 10 millivolt balance against a length of 40 centimeter of the potentiometer wire. એટલે 40 સેન્ટીમીટરની લંબાઈનો પોટેન્શિયોમીટરનો વાયર એક બીજી બેટરી સાથે બેલેન્સ થાય છે. બેલેન્સ કરવા માટે આપણે પ્રેક્ટિકલી તમે પોટેન્શિયોમીટરમાં મેં સમજાવ્યું હતું કે અહીંથી આપણે જોકીકળ ફેરવવાનું ચાલુ કરીએ. ધારો કે અહીંયા જોકીકળ ગેલ્વેનોમીટરનું શૂન્ય આવર્તન બતાવે તો બેલેન્સ કહેવાય. આ તમારી લેન્થ છે 40 સેન્ટીમીટર છે એવું કહે છે રકમમાં. તો અહીં બતાવી દઉં, અને 10 મિલીવોલ્ટની બેટરી સાથે બેલેન્સ કરે છે, એટલે અહીંયા બતાવી દઈએ કે ચલો આ 10 મિલીવોલ્ટની બેટરી છે.
એ આટલા વાયરને બેલેન્સ કરે. આટલો વાયર એટલે 40 સેન્ટીમીટરના વાયરને બેલેન્સ કરે છે. તો બેલેન્સ કરવો મીન્સ અહીંયા ગેલ્વેનોમીટર જોડ્યું હોય તો આ ગેલ્વેનોમીટર શૂન્યાવર્તન બતાવવા માંડે મીન્સ બેલેન્સ થઈ ગયું. તો ક્વેશ્ચન શું પૂછ્યો છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એક્સટર્નલ રેઝિસ્ટન્સ? તો બહાર જે અવરોધ જોડ્યો આનો રેઝિસ્ટન્સ કેટલો? મિત્રો બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે, બહુ કોમ્પ્લિકેટેડ ના કરો. પહેલા તો પોટેન્શિયોમીટરના વાયરમાંથી ટોટલ કરંટ કેટલો ફ્લો થતો હોય આજ તો મેળવવું પડે. તો કરંટ કેટલો ફ્લો થાય? તો I ઇઝ ઇક્વલ ટુ V/R. તો V કેટલો? V એટલે કેટલો થશે? 2 વોલ્ટ. પોટેન્શિયોમીટરનો આ જે મેઇન સોર્સ વાળી બેટરી છે 2 વોલ્ટ. રેઝિસ્ટન્સ R ખાલી R નહીં લખી શકીએ. R ની હારે આનો રેઝિસ્ટન્સ પણ હશે. આ કોનો? પોટેન્શિયોમીટરના ટોટલ તારનો રેઝિસ્ટન્સ હશે. ટોટલ તાર 100 સેન્ટીમીટરનો છે અને એનો રેઝિસ્ટન્સ 10 ઓહમ છે. એટલે આપણે થશે R પ્લસ 10 ઓહમ. આવું રકમમાં કીધું છે કે પોટેન્શિયોમીટરના ટોટલ તારનો અવરોધ 10 ઓહમ છે. અહીંયા કીધું જ છે, તમે જો અહીં રહ્યું 100 સેન્ટીમીટર એઝ એ રેઝિસ્ટન્સ 10 ઓહમ, રાઈટ? ઓકે, ચાલો કરંટ મળી ગયો. આ જે પણ છે R/2/R પ્લસ 10. તો એનો મતલબ થયો કે પોટેન્શિયોમીટરના આ બે પોઈન્ટ વચ્ચે, આની વચ્ચે વોલ્ટેજ કેટલા? તો આમ લખી શકું ને V ઇઝ ઇક્વલ ટુ, અહીં લખી શકું ને V ઇઝ ઇક્વલ ટુ IR. I એટલે આપણને ખબર છે 2/R પ્લસ 10. આ કરંટ તો મળી ગયો. અને અવરોધ કેટલો? પોટેન્શિયોમીટરના બે પોઈન્ટ વચ્ચે રેઝિસ્ટન્સ કેટલો છે? ખાલી 10 ઓહમ. કારણ કે આખા તારનો અવરોધ 10 ઓહમ છે, એની વચ્ચે તો આપણે વોલ્ટેજ જોઈએ છે. એટલે આ થઈ ગયા તમારા 10 ઓહમ. મિત્રો V ઇઝ ઇક્વલ ટુ IR. I એટલે આ કરંટ જે આપણે મેળવ્યો હતો એને R એટલે પોટેન્શિયોમીટરના તારનો અવરોધ. મીન્સ કે પોટેન્શિયોમીટરના બે પોઈન્ટ વચ્ચે તમને વોલ્ટેજ મળી ગયા. આટલા થયા. ચલો એને એમને રહેવા દેવાય, એનું કંઈ કેલ્ક્યુલેશનનું કરવાની જરૂર નથી. અથવા લખવા હોય તો લખી નાખીએ. ચલો 10 ગુણ્યા 2 ભલે રહી, એમને જ રહ્યા, કંઈ વાંધો નથી. કંઈ લખવાની જરૂર નથી, એનું કંઈ સાદું રૂપ આપવાની જરૂર નથી. હવે શું કીધું છે કે 10 મિલીવોલ્ટની બેટરી આની હારે બેલેન્સ કરે છે. તો પહેલા તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ કેટલા? 100 સેન્ટ. આ જે વોલ્ટેજ આપણને મળ્યા કેટલાના વોલ્ટેજ મળ્યા છે? 100 સેન્ટીમીટર તારના મળ્યા. તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ કેટલા? ચલો લખો. એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ એટલે કુલ વોલ્ટેજના છેદમાં કુલ લંબાઈ. કુલ વોલ્ટેજ કેટલા? 2/R પ્લસ 10 ઇન્ટુ 10. આ કુલ વોલ્ટેજ ઉપર જે છે. અને કુલ લંબાઈ કેટલી? છેદમાં 100 સેન્ટીમીટરનો તાર છે એટલે છેદમાં 100. એટલે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ કેટલા થયા? V/L ઇઝ ઇક્વલ ટુ 2/R પ્લસ 10 ઇન્ટુ 10/100 એટલે 1/10. આ થઈ ગયા તમારે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ. મિત્રો કહેવાનો મતલબ શું છે કે આખો જે પોટેન્શિયોમીટરનો તાર છે ને, આખો પોટેન્શિયોમીટરનો 100 સેન્ટીમીટરનો તાર, એ નહીં 1 મીટરનો તાર લ્યો, સોરી 1 સેન્ટીમીટરનો તાર લ્યો. આપણે સેન્ટીમીટરમાં લીધું છે એટલે સેન્ટીમીટર. પ્રતિ સેન્ટીમીટર વોલ્ટ કેટલા મળે છે? આટલા. એકમ લંબાઈ દીઠ એના વોલ્ટેજ છે આટલા વોલ્ટ છે. તો આપણે કેટલા સેન્ટીમીટરના વોલ્ટેજ જોઈએ છે? 40 સેન્ટીમીટરના. કારણ કે આ બે વચ્ચે વોલ્ટેજ જોતા હોય આપણે. તો બે વચ્ચે વોલ્ટેજ કેટલા? એકમ લંબાઈના વોલ્ટેજ એટલા, તો 40 ના કેટલા? ગુણ્યા 40 જ કરવાનું થાય. તો મિત્રો 40 સેન્ટીમીટરના વોલ્ટેજ કેટલા થાય? 40 સેન્ટીમીટરના બે પોઈન્ટ વચ્ચે વોલ્ટેજ કેટલા થાય? તો કે 2/R પ્લસ 10/1/10 અને ગુણ્યા 40. આ વોલ્ટ ખરેખર કેટલા છે? એને કીધું કે આટલા વોલ્ટની બેટરી સાથે બેલેન્સ થાય છે એટલે 10 મિલીવોલ્ટ. એટલે 10 મિલીવોલ્ટ થશે ટોટલ. એટલે 10 × 10⁻³ વોલ્ટ. મિત્રો વાત પૂરી થઈ ગઈ, તમારો આન્સર આવી ગયો છે. હવે તમે જોઈ શકો તમારી પાસે એક જ ભૌતિક રાશિ અનનોન છે R. તો સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકાય. 2 × 5 = 10, 8 × 5 = 40. આ જે પણ આવે અને કરી જ નાખીએ. ચલો 8/R પ્લસ 10 થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ 10 × 10⁻³ થઈ ગયું, રાઈટ? અને આમાંથી આની સાથે ગુણી અને આને છેદમાં લઈ જાઓ તો આને ક્રોસ કેલ્ક્યુલેશન કરી અને તમે આમાંથી R ને સૂત્રનો કરતા બનાવી દો. એટલે તમારો આ 4 ઓપ્શન જે છે કોઈ પણ આ અથવા એની અંદર મેચ થઈ જશે. હવે તો કઈ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. આ કેલ્ક્યુલેશન કરાવવાની જરૂર ના પડે. 12th સાયન્સની અંદર આપણે અભ્યાસ કરતા હોય તો એક ભૌતિક રાશિ અનનોન હોય R, તો R ને કેવી રીતે સૂત્રનો કરતા બનાવીએ તો આપણને આવડતું હોય તો આમાં તમારો જે આન્સર છે એ ફાઇનલી આવી જશે 4 માંથી. આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય. પોટેન્શિયોમીટર છે, વિસ્ટન બ્રિજમાંથી છે. આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો પણ કેવી રીતે સોલ્વ કરવા મેં તમારી સામે મૂકી દીધું. મિત્રો તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું નવા પ્રશ્નો સાથે અથવા તો નવા ટોપિક સાથે તમારી સામે આવીશ અને આપણે આગળ વધીશું. હેવ અ ગુડ ડે.